नमस्कार, मैं उर्वशी नेवाळकर, आप देख रहे हो पुलिस ऑफ इंडिया न्यूज़। वडोदरा शहर में आयुर्वेदिक 4 रास्ता के पास मेहता ग्रीन शॉप की दुकान पर कल रात तस्करों ने छापा मारा। सुबह करीब 10 बजे जब दुकान मालिक अपनी दुकान पर आया तो उसने देखा कि दुकान का शटर वाला हिस्सा टूटा हुआ है। उसने शटर खोलकर देखा तो सेफ्टी ग्लास लगा हुआ था जो शीशे का बना हुआ था। फोन करके पुलिस को घटना की जानकारी दी। उसकी दुकान में पुलिस तुरंत मौके पर पहुंची और आगे की जांच की। दुकानदार ने जो विवरण दिया है उसमें बताया गया है कि उनकी दुकान में लगे सीसीटीवी कैमरे को तस्करों ने तोड़ दिया है, लेकिन दुकानदार ने उम्मीद जताई है कि बगल के अस्पताल के सीसीटीवी कैमरे सक्रिय होने के कारण तस्कर जल्द ही पकड़े जाएंगे। हालांकि इस घटना में किसी भी तरह के सामान की क्षति नहीं हुई है, इसलिए तस्करों की चोरी विफल रही। यहाँ उल्लेखनीय है कि वडोदरा शहर में तस्कर क्रूर होते जा रहे हैं, जिसके खिलाफ सार्वजनिक बहस ने जोर पकड़ लिया है कि शहर की पुलिस असहाय क्यों है। आज रोज सवारे 9:45 वागे જ્યારે હું દુકાન ખોલવાયો, અમારી દુકાન આયુર્વેદિક 3 રસ્તા છે, મહેતા ગ્રીન શોપ। સવારે જ્યારે 10 વાગે શટર ખોલ્યું ત્યારે બંને હુક કાપેલા હતા અને અંદરનું એક અમારું સેફ્ટી ગ્લાસ છે કાચનું, એટલે એમાં લોક માર્યું તો એના સાથે પણ છેડછાડ કરવામાં આવી। ત્યારે એવું લાગ્યું કે ચોરી કરવાનો કોઈ પ્રયત્ન રાત્રે કરવામાં આવેલ છે। ત્યારે તાત્કાલિક ધોરણે 100 નંબરમાં ફોન કરતાં જ 12 થી 15 મિનિટની અંદર કંટ્રોલ રૂમથી 2 ગાડી પોલીસની આવી ગઈ હતી અને પાણીગેટ પોલીસ સ્ટેશનથી પણ અમુક સાહેબો આવી ગયા હતા, જેની તપાસની ચાલુ કરી દીધી છે। એમને તપાસ કરવાની 3 કેમેરા બહાર લાગેલા છે। 3 કેમેરાના મૂવમેન્ટ ડાયરેક્શન ચેન્જ કરવામાં આવેલ છે તાકી એ લોકો ના આવે, પરંતુ એ લોકોની એન્ટ્રી હતી ને બાજુમાં હોસ્પિટલ છે ત્યાં પણ સીસીટીવી કેમેરા છે। અને સાહેબે અમારા નિવેદન ઉપર આયુર્વેદિકમાં પણ એક કેમેરો લાગેલો છે, આ બાજુ પણ પેટ્રોલ પંપ પાસે એક કેમેરો લાગેલો છે, ત્યાં પણ એ લોકો ઇન્ક્વાયરી કરી રહ્યા છે। અને અમારી ત્યાં જે પણ ફૂટેજ હતી એ સર્વે ફૂટેજ આજ રોજ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ છે અને લિખિતમાં આજે એક નિવેદન કરવામાં આવ્યું છે પેટ્રોલિંગ વધારવા માટે, કેમ કે આ લગભગ અમારી રેકોર્ડિંગમાં રાત્રે 12:40 આસપાસ દેખાઈ રહ્યું છે। એમાં વ્યક્તિઓ જેને અંદર આવીને આ કૃત્ય કરવાની કોશિશ કર્યું છે। ના, કોઈ પણ પ્રકારની ચોરી થઈ નથી, ખાલી ચોરીનો પ્રયત્ન કરવામાં આવેલ છે, પણ અંદરનું ગ્લાસ આખું ગ્લાસ છે એટલે એ લોકો ગ્લાસ તોડવાની હિંમત નથી કરી, એટલે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું, પરંતુ એક આગાહ છે કે ભવિષ્યમાં દુર્ઘટના ન ઘટે અને કોઈ પણ વેપારીને નુકસાન ન થાય એટલા માટે આજે લિખિત નિવેદન પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આપેલ છે। મારું નામ સમ્રાટ મહેતા। આયુર્વેદિક 3 રસ્તામાં 27-28 વર્ષોથી અમારી દુકાન છે। પહેલાં ગલીમાં હતી, અહીંયા 2-2.5 વર્ષથી ચાલુ છે મેઇન રોડ ઉપર, એટલે પોલીસનો પૂરો સાથ અને સહકાર મળ્યો છે અને આગળ ઇન્ક્વાયરી માટે જેટલી પણ અમારાથી પણ જે થશે એટલા ફૂટેજ અમે એમને પ્રોવાઈડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें